નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત રેલવે સ્ટેશન પર ઘણા બધા મુસાફરો અટવાઈ ગયા છે. મુંબઈમાં વરસેલો ભારે વરસાદ અને જેની અસર સીધા જ સુરત રેલવે સ્ટેશન પર દેખાઈ રહી છે, કારણ કે ઘણી બધી ટ્રેનો કેન્સલ થઈ ગઈ છે અને જેથી કરીને યાત્રીઓ હેરાન થયા છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર અસર થઈ. મુંબઈથી આવતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો 4 થી 5 કલાક મોડી ચાલી રહી છે, જેમાં મુંબઈ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની સહિત કુલ 15 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ટ્રેનો રદ થવાને કારણે ઘણા યાત્રીઓ સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ પડ્યા અને હેરાન થતા દેખાયા છે. जी बिल्कुल વાત કરવામાં તો દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર પડી છે. સીધા તસવીરો તમને સુરત રેલવે સ્ટેશનથી બતાવી રહ્યો છું. હાલ તો યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એનું કારણ છે રેલ વ્યવહાર પર અસર પડી છે. ટ્રેનો મોડી ચાલી રહી છે અને લેટ ચાલી રહી છે, કેન્સલ પણ કરવામાં આવી છે. અહીંયા યાત્રીઓને કારણે વાત કરવાનો પ્રયાસ કરશું. કેટલા યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ક્યાં જઈ રહ્યા હતા ને ક્યાંથી તમારી કઈ ટ્રેન રદ થઈ છે ને શું કેન્સલ થઈ? હમણાં અમદાવાદથી ટ્રેન હતી, ઓકે, એ જતી હતી તિરુવનંતપુરમ, સાઉથ ઇન્ડિયા, ઓકે. તો અવેલેબલ નથી, તો અમે લોકો બધા બહુ પબ્લિક અહીંયા સુરતમાં ઉતરી ગઈ છે, એટલે અહીંયાથી હવે જોશું હવે કેવી રીતના જવું. રેલવે દ્વારા કઈ વ્યવસ્થા કરવામાં આવી, કઈ કહેવામાં આવ્યું નથી? 10 કલાક ઓલરેડી લેટ હતી. સવારની ટ્રેન હતી, હમણાં 9 સાંજે 6 વાગે સ્ટાર્ટ થઈ અમદાવાદથી. તમને કઈ જાણકારી આપવામાં આવી હતી રેલવે દ્વારા? મેસેજ નથી આવ્યો. સીધા યાત્રીઓને કહેવાનું છે ટ્રેનો રદ કરવામાં આવી છે, મગર કંઈ મેસેજ આપવામાં નથી આવ્યો. આ યાત્રીઓની ફરિયાદ હતી. આ સુરત રેલવે સ્ટેશન તમને બતાવી રહ્યો હતો. હાલ તો 15 જેટલી ટ્રેનો મુંબઈથી દિલ્હી તરફ અને અમદાવાદ તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલી ટ્રેનો લેટ ચાલી રહી છે, 4 થી 5 કલાક લેટ ચાલી રહી છે, મોડી ચાલી રહી છે. હાલ જે વસઈ અને પાલઘરમાં પટરી ઉપર, પાટા ઉપર પાણી ભરાઈ જતા એના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વાત કરવા તો રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓ માટે ફૂડ પેકિંગની અને પાણીની બોટલો માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે, યાત્રી હેરાન પરેશાન નહીં થાય, અને હેલ્પ ડેસ્ક પણ મૂકવામાં આવ્યું છે. ફરહાન ખાન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, સુરત.